આ આખી આફત વચ્ચે એક વાત વારંવાર ચર્ચાતી રહી છે કે આ બધું કોઈ મોટું કાવતરું હતું. જ્યારે પણ કાવતરાની વાત આવે ત્યારે આખી દુનિયાની આંગળી સીધી ચીન તરફ જ ચીંધાય છે. જોકે વચ્ચે વચ્ચે આ પાપમાં અમેરિકાની સંડોવણી હોવાના અહેવાલો પણ ઉડતા ઉડતા આવતા રહ્યા છે. હવે આ જ મામલે અમેરિકાની ધરતી પરથી એક એવો જોરદાર ધડાકો થયો છે જેણે આખી દુનિયાને હચમચાવી દીધી છે. આ ધડાકો કરનાર કોઈ નાની સૂની વ્યક્તિ નથી, પરંતુ અમેરિકાના ડિરેક્ટર ઓફ નેશનલ ઇન્ટેલિજન્સ રહી ચૂકેલા તુલસી ગબ્બાર્ડ છે. તમે કલ્પના કરી શકો છો કે આ પદ કેટલું મોટું અને પાવરફુલ પદ હશે. અમેરિકાની જેટલી પણ ટોચની ઇન્ટેલિજન્સ એજન્સીઓ છે એ બધી જ આ ડિરેક્ટરના હાથ નીચે કામ કરે. દુનિયાભરના સૌથી મોટા અને કાળા રહસ્યો જેમના ટેબલ પરથી પસાર થતા હોય એવા તુલસી ગબ્બાર્ડે જ્યારે કંઈ પણ બોલે ત્યારે આખી દુનિયાએ કાન સરવા કરવા જ પડે. તુલસીએ પોતાની નોકરીના છેલ્લા જ દિવસે એક એવો ધડાકો કર્યો કે વોશિંગ્ટનથી લઈને બીજિંગ સુધી સન્નાટો વ્યાપી ગયો. તેમણે અમેરિકાના રાષ્ટ્રપતિના ભૂતપૂર્વ મુખ્ય આરોગ્ય સલાહકાર ડૉક્ટર એન્થની ફાઉચી સામે ગંભીર આરોપો મૂક્યા છે. તુલસીએ ખુલાસો કર્યો કે કોરોના મહામારી દુનિયામાં ત્રાટકી એ પહેલાં ડૉક્ટર ફાઉચીએ એક મોટો ખેલ કર્યો હતો. તેઓ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એલર્જી એન્ડ ઇન્ફેક્શિયસ ડિસીઝ વિભાગના વડા હતા. તે પદ પર રહીને તેમણે અમેરિકાના કરદાતાઓના લાખો ડોલર ચીનની વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીને પધરાવી દીધા હતા. આ કરોડો રૂપિયા શેના માટે અપાયા છે એ ખબર છે? ચામાચીડિયા પર ફેલાતા કોરોના વાયરસ પર અત્યંત ખતરનાક અને જીવલેણ રિસર્ચ કરવા માટે આ ભંડોળ આપવામાં આવ્યું હતું. વિજ્ઞાનની ભાષામાં આને ગેઇન ઓફ ફંક્શન રિસર્ચ કહેવાય, જેમાં વાયરસને લેબમાં વધારે શક્તિશાળી અને ઘાતક બનાવવામાં આવે. આજે આખી દુનિયા એ જ માની રહી છે કે આ ખતરનાક રિસર્ચ દરમિયાન વુહાનની લેબમાંથી વાયરસ લીક થઈ ગયો અને આખી દુનિયામાં કરોડો લોકોની જિંદગી છીનવાઈ ગઈ. વાત અહીં જ નથી અટકતી. તુલસીએ તો ડૉક્ટર ફાઉચીના ગળામાં બરાબરનો ગાળિયો ફસાવ્યો છે. તેમણે કહ્યું કે તેઓ પ્રેસિડેન્ટ ટ્રમ્પના આદેશોનું પાલન કરી રહ્યા છે, એટલે જ સચ્ચાઈથી બહાર લાવવા માટે તેઓ કેટલાક ગુપ્ત દસ્તાવેજો અને ઈમેલ જાહેર કરી રહ્યા છે. આ સત્તાવાર કાગળો અને પુરાવાઓ કહી રહ્યા છે કે ડૉક્ટર ફાઉચીએ કેટલો મોટો કાંડ કર્યો હતો. ફાઉચીએ ઇન્ટેલિજન્સ એજન્સીઓના કેટલાક રાજકીય પ્યાદાઓ અને મોટા સાહેબો સાથે મળીને આખી સચ્ચાઈ પર પડદો પાડી દીધો હતો.